वडोदरा शहर में आज एक अहम बैठक का आयोजन किया गया, जिसमें पिछले 5 वर्षों में महानगर पालिका द्वारा किए गए कार्यों की समीक्षा की गई। बैठक में अधिकारियों को स्पष्ट निर्देश दिए गए कि अधूरे कार्यों को जल्द से जल्द पूरा किया जाए और नागरिकों को बेहतर सेवाएं प्रदान की जाएं। वडोदरा महानगर पालिका की बैठक का आयोजन आज पक्ष नेता मनोज पटेल और दंडक शैलेश पाटिल के मार्गदर्शन में किया गया। વડોદરા શહેરની અંદર અત્યારે વિકાસના કામો પૂરઝડપે ચાલી રહ્યા છે અને છેલ્લા 5 વર્ષની અંદર જે કામો સામાન્ય બોર્ડ દ્વારા મૂકવામાં આવ્યા છે, બજેટની અંદર મૂકવામાં આવ્યા છે અને એને એક સ્વરૂપ અલગ અલગ ગ્રાન્ટની અંદર આપવામાં આવ્યું છે, તો એનું જે સ્ટેટસ છે અને એની અંદર પૂર્ણ થયેલા કામો અને જે અત્યારે પૂર્ણતાની આરે છે ને જે કામ શરૂ કરવાના છે એ તમામનું ફોલોઅપ લેવા માટે, એનું સ્ટેટસ નક્કી કરવા માટે જે ડિપાર્ટમેન્ટના જે હેડ છે એમની પાસે કયા કયા કામો પેન્ડિંગ છે અને એ કામોની અંદર એમને કોઈ જગ્યાએ દુવિધા આવતી હોય તો એ કામો સરળતાથી કેટલી સ્પીડમાં પતે એ પ્રમાણેનું આયોજન કરવા માટે, એની માહિતી ભેગી કરવા માટે આ એક બેઠક બોલાવવામાં આવી। ચારે ચાર ઝોનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને જે પણ પ્રોજેક્ટના છે એ બધા જ પ્રોજેક્ટના હેડને બોલાવવામાં આવ્યા હતા અને સિટી એન્જિનિયર પણ હતા। આ બેઠકો નિરંતર ચાલતી હોય છે। અત્યારે આ બેઠક ફરીવાર લેવાઈ છે તો તમારી પાસે માહિતી, આવી બધી બેઠકો રેગ્યુલર સ્થાયી સમિતિના અધ્યક્ષ દ્વારા અને અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર કાઉન્સિલર દ્વારા, ઝોનની અંદર અધિકારીઓ દ્વારા થતી જ હોય છે અને વેગ આપવા માટે કે કોઈ પણ ટેકનિકલ વસ્તુ હોય તો એની અંદર સોલ્યુશન આવે એટલા માટે હાથ વધારવા માટેની આ બેઠક છે। लेकिन इस बैठक में चेयरमैन की गैर मौजूदगी ने कई सवाल खड़े कर दिए हैं। आमतौर पर इस तरह की समीक्षा बैठक में चेयरमैन की उपस्थिति को अहम माना जाता है। ऐसे में बिना उनकी मौजूदगी के बैठक होना राजनीतिक गलियारों में चर्चा का विषय बन गया है।